હવે સમાચારોના વચ્ચે એક હાલ મહત્વના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે અરવલ્લીથી, જ્યાં જણાવી દઈએ અરવલ્લીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે, જ્યાં જણાવી દઈએ છેલ્લા 4 કલાકમાં 7 ભૂકંપના આંચકા અનુભવાયા છે। અમરેલીથી મોટા અને મહત્વના સમાચાર છે। સાવરકુંડલાના મિતિયાળા પંથકમાં દહેશત જોવા મળી રહ્યું છે, ત્યારે હાલ સવારથી 1.0 અને 1.0 થી લઈને 3.5 સુધીના ભૂકંપના આંચકા અનુભવાયા છે। મોતિયાળા સહિતના આસપાસના ગામોમાં આ ઝાટકાઓ અનુભવાયા છે। તો આ મહત્વના અને મોટા સમાચાર છે। 3.5 તીવ્રતાનું સૌથી મોટું આંચકો નોંધવામાં આવ્યો છે। અમરેલીમાં 4 કલાકમાં જ આપણે વાત કરીએ 4 કલાકની અંદર 7 ભૂકંપના આંચકા અનુભવાયા છે, અને જે ભૂકંપના આંચકા આવતાની સાથે જ સાવરકુંડલાના મિતિયાળા પંથકમાં ક્યાંક ને ક્યાંક દહેશત જોવા મળી રહ્યું છે। ત્યાંના જે સ્થાનિક લોકો છે તે પણ હવે ગભરાઈ ગયા છે, અને આ ભૂકંપના આંચકા અનુભવાતા ક્યાંક ને ક્યાંક લોકોને હવે ત્યાં લોકોના અંદર ભય બેસી રહ્યું છે, અને એ લોકો એના કારણે જણાવી દઈએ સવારથી 1.0 થી લઈને 3.5 સુધીની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે। મિતિયાળા સહિતના આસપાસના ગામોમાં આ ભૂકંપના ઝાટકા અનુભવાયા છે। આપણે વિગતવાર વાત કરીએ તો અમરેલી જિલ્લામાં આજે વહેલી સવારથી જ સતત ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે। સાવરકુંડલા તાલુકાના મિતિયાળા પંથકમાં માત્ર 4 કલાકમાં કુલ 7 આંચકાઓ નોંધાયા હોવાનું સામે આવ્યું છે, અને ત્યારે વહેલી સવારે 4:15 થી શરૂ થયેલી આ ધરતીકંપની શ્રેણી સવારે 8 વાગ્યા સુધી સતત ચાલુ રહી હતી। આંચકાઓનો વિગતવાર આપણે વાત કરીએ તો 4:15 વાગે એટલે કે 4:15 1.8 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો। 4:16 2.3 ની તીવ્રતા હતો। 4:24 1.0 ની તીવ્રતા, ત્યારે 4:57 1.4 ની તીવ્રતા, અને 7 વાગે આપણે વાત કરીએ તો 2.2 ની તીવ્રતાથી આ ધરતીકંપ આવી હતી। 7:15 3.5 થી વધુ તીવ્રતા એટલે સૌથી મોટો આંચકો ત્યારે અનુભવાયો હતો, અને 7:51 1.5 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। તો હાલ મહત્વના અને મોટા સમાચાર છે। તો જણાવી દઈએ મિતિયાળા સાથે ભાડ, નાંદોડી, ધરજી, સાકરપરા, વાંકિયા, ખાંભા અને ઈગોરાડા જેવા આસપાસના ગામોમાં પણ આંચકાઓ અનુભવાયા હતા। તો હવે હાલ આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા અશોક મનવર। અશોક, આપણે વાત કરીએ તો આજે ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે અમરેલીમાં, તેને લઈને અત્યાર સુધી શું માહિતીઓ સામે આવી છે, અને જે હિસાબે એમાં દર્શાવવામાં આવ્યું છે, જે માહિતીઓ સામે આવી છે કે 4 કલાકમાં આટલા બધા ભૂકંપના આંચકાઓ આવ્યા છે, તો શું 8 વાગે પછી ફરીથી કોઈ ભૂકંપના આંચકા અત્યાર સુધીમાં કંઈ નોંધાયા છે કે શું, એને લઈને શું માહિતીઓ છે? જે ચોક્કસ જણાવી દઈશું, ખાસ કરીને અમરેલી જિલ્લામાં ફરી ભૂકંપના આંચકા નોંધાયા છે। સાવરકુંડલાના મિત્રા વિસ્તારને વહેલી ભૂકંપના આંચકા થતા પણ ભય ફેલાયો છે। આ પહેલા ત્યાં ભૂકંપના આંચકા નોંધાયા છે, તંત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ત્યાં સુધી રજૂઆત ખાસ કરીને વાત સાવરકુંડલા જે તાલુકાના જે મિતિયાળા, ભાટ, નાનુડી, ધજડી, સાકરપરા, વાંકી, ખાંભા, ઈકોરા વિસ્તારોમાં ભૂકંપના આંચકા નોંધાયા છે। ભૂકંપના આંચકા નોંધાતા સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ, ખાસ કરીને સિસ્મોલોજી વિભાગ છે તેમણે આ બાબતે પુષ્ટિ કર્યું છે। અમરેલીથી માત્ર 43 કિલોમીટર દૂર હોય તે કેન્દ્ર છે ને હાલ તંત્ર હાલ તપાસ કરી રહ્યા છે। જી અશોક, આપણે વાત કરીએ તો આજે ધરતીકંપ આવ્યો હતો, ધરતીકંપમાં અત્યાર સુધી કશે કોઈક નુકસાન થવાની માહિતીઓ મળી છે કે નહીં, કે આજે ભૂકંપનો આંચકો હતો તેમાં કશે કોઈક નુકસાન થયું છે કે નહીં, તેને લઈને શું માહિતીઓ સામે આવી શકી છે? તે ચોક્કસ કહી શકાય છે કે વહેલી સવારે જે 4:15 1.8 ની તીવ્રતાથી માંડીને 2 ની તીવ્રતાના ભૂકંપના આંચકા નોંધાયા તો હાથ તો કોઈ ઘટના સર્જાઈ નથી, તેને લઈને તંત્રે પણ હાશકારો લીધો છે, પરંતુ અવારનવાર ભૂકંપના આંચકા લઈને સ્થાનિક લોકોમાં ભય ફેલાયો છે। ત્યાંના સ્થાનિક ધારાસભ્ય મહેશભાઈ કસવાળા પણ રાજ્યના મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી અને તંત્ર વહેલી આ ભૂકંપના આંચકા તેની તપાસ માંગ કરવામાં આવશે। ત્યારે હવે તંત્ર શું કરશે કાર્યવાહી તે જોવાનું રહેશે। જી ધન્યવાદ અશોક, અમારી સાથે જોડવા માટે અને આ તમામ માહિતીઓ આપવા માટે।